મિત્રો આજના વિડીયોની અંદર આપણે દર્શન કરીશું ખાખરિયા વન અમરભૂમિના। મિત્રો ખાખરિયા વન ફાગવેલ ભાથીજી મહારાજના મંદિરથી 5 થી 6 કિલોમીટરના અંતરે આવેલું છે। આ ભૂમિને અમરભૂમિ એટલે કહેવામાં આવે છે કેમ કે આ જગ્યા ઉપર ગાયોની રક્ષા કરતી વખતે ભાથીજી મહારાજનું મસ્તક કપાયું હતું। તો આજના વિડીયોની અંદર આપણે અહીંયા ભાથીજી મહારાજના દર્શન કરીશું। એ સાથે જ અહીંયા નાગ દેવતાનું મંદિર આવેલું છે, તો નાગ દેવતાના દર્શન કરાવીશું। એ સાથે અહીંયા એક મંદિરની અંદર ભાથીજી મહારાજ નાના હતા તે સમયની તેમની ચરણ પાદુકા મૂકેલી છે, તો આપણે તેના પણ દર્શન કરીશું। એ સાથે જ અહીંયા એક કૂવો પણ આવેલો છે, જે કૂવાની અંદર આજના સમયે પણ નાગ દેવતા બધાને દર્શન આપે છે। તો મિત્રો આજનો આપણો આ વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો બીજા લોકો સાથે શેર પણ કરી દેજો। મિત્રો ફાઇનલી આપણે ખાખરિયા વન પહોંચી ગયા છે। તો આખો આ ખાખરિયા વનનો વ્યૂ છે, જોઈ શકો છો। આપણે સામેની તરફથી આવ્યા છે, એટલે કે ફાગવેલ ગામ છે જ્યાં ભાથીજી મહારાજનું મંદિર છે ત્યાંથી આવ્યા છે। ત્યાંથી અંદાજે 5 થી 6 કિલોમીટર થાય છે ખાખરિયા વન। તો અહીંયા તમે જેવા પહોંચી જાઓ છો એટલે તમને એક જોરદાર બજાર જોવા મળે છે, જ્યાં ખાવા પીવાની વસ્તુ છે, રમકડા છે, ઘણી બધી વસ્તુની તમને દુકાનો જોવા મળી જશે। તો બધી જ વસ્તુ તમને અહીંયા મળી જવાની છે। એ સાથે અહીંયા જુઓ છો પાર્કિંગની ખૂબ સારી એવી સુવિધા છે, કંઈક આ રીતનું વિશાળ પાર્કિંગ છે, જોઈ શકો છો। અહીંયા તમે તમારી 4 વ્હીલ હોય કે 2 વ્હીલ હોય આરામથી પાર્કિંગમાં મૂકી શકો છો, એક પણ રૂપિયો ચાર્જ નથી, એકદમ ફ્રી છે, જોઈ શકો છો। તો આ જુઓ આખી કંઈક આ રીતની ખાખરિયા વનની બજાર છે જોરદાર। તો ચાલો આપણે જઈએ આગળ અને આગળ જઈને દર્શન કરીએ। આ જુઓ ઘણી બધી અહીંયા નાસ્તાની દુકાનો છે, રમકડાની દુકાનો છે, પ્રસાદીની દુકાનો છે। તો આ જ છે ખાખરિયા વન અમરભૂમિ, જ્યાં ભાથીજી મહારાજે ગાયો માટે પોતાનું બલિદાન આપ્યું હતું। મિત્રો સામેની તરફ છે ભાથીજી મહારાજનું મંદિર, જ્યાં આપણને તેમના મસ્તકના દર્શન થાય છે। તો આ જુઓ કંઈક આ રીતની બજાર છે મંદિરની નજીક પણ। અહીંયા તમને નારિયેલ, પ્રસાદ, અગરબત્તી, ચૂંદડી, ધજાઓ છે, આ બધું તમને મળી જવાનું છે મંદિરની અંદર ચડાવવા માટે, જોઈ શકો છો। તો આ જુઓ જોરદાર બજાર છે મંદિરની નજીક અને સામે મંદિર છે જે આપણે અંદર દર્શન કરવા માટે જઈશું। તો આ જો કંઈક આ રીતનું મંદિર છે। અત્યારે તો તમને અહીંયા ભીડ ખૂબ જ ઓછી જોવા મળે છે, પણ મેળાના દિવસે આવો છો તો અહીંયા પગ મૂકવાની પણ જગ્યા નથી મળતી। તો મિત્રો ફાઇનલી આપણે મંદિરની અંદર પહોંચી ગયા છે। તો મંદિરની અંદર તમને આ પ્રતિમાઓ દ્વારા આખો ઇતિહાસ સમજાવવામાં આવે છે। તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ભાથીજી મહારાજના લગ્ન થઈ રહ્યા છે અને ચાલુ લગ્નએ ભાથીજી મહારાજ ગાયોની રક્ષા કરવા માટે જાય છે અને ત્યારે ગાયોની રક્ષા કરતી વખતે ભાથીજી મહારાજનું મસ્તક કપાઈ જાય છે। તો આ તમે તેમના મસ્તકના પણ દર્શન કરી શકો છો। મિત્રો આ જગ્યા ઉપર એટલે કે આ જે ખાખરિયા વન છે તે જગ્યા ઉપર તેમનું મસ્તક કપાયું હતું, તેથી આ જગ્યાને હાલના સમયમાં અમરભૂમિ તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો ફાગવેલ ભાથીજી મહારાજના મંદિરથી 5 થી 6 કિલોમીટરના અંતરે આ લોકેશન એટલે કે આ મંદિર આવેલું છે। તો ગમે ત્યારે